અમદાવાદ નારણપુરા પાસે 7 વર્ષના બાળકને ફોસલાવી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર નરાધમની ધરપકડ કરી છે. કોઈ માણસ કેટલી હદે વિકૃત થઈ શકે છે તેનું ઉદાહરણ આપતો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. નાની દીકરીઓ તો ઠીક, પણ નાના બાળકો પણ હવે સલામત નથી તેવું આ ઘટના પરથી જોવા મળી રહ્યું છે. એક નરાધમે 7 વર્ષના બાળકને લલચાવી ફોસલાવી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું છે. જે મામલે ફરિયાદ નોંધાતા પોલીસે નરાધમની ધરપકડ કરી છે. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં 7 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાની ઘટના બની છે. 16 માર્ચે બાળક ઘર બહાર રમી રહ્યું હતું ત્યારે ઘરની સામે રહેતા આ નરાધમે બાળકને ફુગ્ગો આપવાની લાલચ આપી પોતાના ઘરમાં લઈ ગયો અને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી નાખ્યું. જો કે બાળક રડતા રડતા ઘરે આવતા પરિવારજનોની ઘટનાની જાણ થઈ અને નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા આરોપીની ધરપકડ કરવામાં આવી. ફરિયાદી મહિલા કચરા પોતા કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓની 30 વર્ષીય દીકરી જે માનસિક અસ્વસ્થ હોવાથી પતિને મૂકીને માતા પિતા સાથે રહે છે. તેના 2 દીકરાઓ જેમાં એક 7 વર્ષ અને એક 6 વર્ષ 11 મહિનાનું છે જે પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે. રડતા રડતા બાળક આવી સૂઈ જતા પરિવારજનો તેને ફોસલાવીને પૂછતા આખો કિસ્સો બહાર આવ્યો છે. જો હવે તમારું બાળક તમારી ગેરહાજરીમાં ઘર બહાર રમે છે તો તમારે સાચવવાની જરૂર આ ઘટના પછી લાગી રહ્યું છે. નારણપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલા જે છે ઉંમરલાયક ઘરકામ કરીને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવે છે. એમના દીકરા સાથે ઘરે રહે છે અને એમની એક દીકરી જે હતી છેલ્લા 7 વર્ષથી એમની સાથે રહે છે જે થોડીક માનસિક અસ્થિર છે. એ એમના દીકરીનો જે દીકરો સગીર વયનો 7 વર્ષની ઉંમરનો જે છે એ ઘરમાં બધા રહેતા હતા અને એમને ફુગ્ગો અપાવવાના બાને એમને વ્યક્તિએ આરોપીએ એમને લલચાવી ફોસલાવી અને ઘરમાંથી બોલાવી અને પોતાના ઘરમાં લઈ ગઈ અને એમના તૈલી જેવો ચિકાસ પદાર્થ લગાવી અને એમની સાથે ગુદાના માર્ગે એક સૃષ્ટિ વિરુદ્ધનું દુષ્કર્મ કરેલ છે. એ હકીકત એમને જાણવા મળેલી હતી અને એમને ઘરે પાછો બાળક રડતા રડતા આવતા એને પૂછપરછ કરેલી તો એમને આખી ઘટનાક્રમ જણાવેલી હતી કે આપણી સાથે મારી સાથે આવું થયેલું છે. તેથી એમનો દીકરો જે બહારથી આવતા એમને હકીકતની વાત કરી અને એમને શરીરમાં દુખાવો થતા એમને ડોક્ટર દ્વારા એક ફોનથી જણાવેલ વિગતે દવા લીધેલી, પરંતુ સારવારમાં કઈ સારું નહીં થતા તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલમાં એમને જાણ કરેલી અને ગયેલા અને સારવાર દરમિયાન પોલીસ સ્ટેશનના નારણપુરાને જાણ કરવામાં આવતા નારણપુરા પોલીસ ઇન્સ્પેક્ટરે આ ગુનાની ગંભીરતાનું સંજ્ઞાન લઈ તાત્કાલિક એમના જણાવ્યા મુજબની અમે રૂબરૂની ફરિયાદ લખી લઈ અને પોક્સો એક્ટ તેમજ રિલેવન્ટ સેક્શન અપહરણ વગેરેનો ગુનો દાખલ કરી તાત્કાલિક ટીમો બનાવી અને આરોપીને હસ્તગત કરી અને કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. અને આમાં મેડિકલની તબીબી પુરાવા FSL વગેરે સચોટ પૂર્વક કાર્યવાહી હાથ ધરી અને આરોપી વિરુદ્ધ સજ્જડ પુરાવા એકઠા કરવાની તજવીજ ચાલુ છે.